ગુજરાતમાં શિયાળાની શરૂઆત સાથે ઇન્ફ્લુએન્ઝા H1N1નો ખતરો વધી રહ્યો છે. છેલ્લા અમુક સમયથી રાજ્યમાં સવાર અને બપોર વચ્ચે તાપમાનમાં અચાનક વધારો ઘટાડો થાય છે. સાથે જ શહેરોમાં હવાના પ્રદૂષણનું સ્તર પણ ઊંચું રહે છે. નમસ્કાર, પ્રાઇમ ડેબ્યુમાં આપનું સ્વાગત છે. આ પરિસ્થિતિથી વાયરસને ફેલાવા માટે અનુકૂળ માહોલ મળે છે. તબીબો મુજબ ફ્લૂ હવે માત્ર સામાન્ય શરદી નહીં, પરંતુ કોરોના કરતાં પણ વધુ મૃત્યુદર ધરાવતો ગંભીર રોગ બની ગયો છે. કોરોના પહેલા 2019માં ગુજરાતમાં 4,844 કેસોમાં 151 મોત થયા હતા. કોરોના કાળ દરમિયાન કેસો ઘટ્યા હતા, પરંતુ 2024માં ફરી વધારો જોવા મળ્યો અને રાજ્યમાં 1,711 કેસ અને 55 મોત નોંધાયા. હાલમાં દેશમાં કુલ ફ્લૂ કેસોમાં ગુજરાતનો હિસ્સો 8%થી વધુ છે અને મૃત્યુદર આશરે 3% છે, જે ચિંતા વધારનાર છે. રાજકોટ સહિત મોટા શહેરોમાં છેલ્લા સપ્તાહમાં વાયરલ શરદી ઉધરસના કેસોમાં 30%નો વધારો નોંધાયો છે, જે આવનાર દિવસોમાં વધુ સાવચેતી અપનાવવાની સૂચના આપે છે.